પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગંગટોકમાં ઓર્કિડ પ્રદર્શન કેન્દ્રની લીધી મુલાકાત, સિક્કિમની જૈવ વિવિધતાના સંરક્ષણ પર આપ્યો ભાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમ રાજ્યના પ્રવાસ દરમિયાન ગંગટોકમાં આવેલા અત્યાધુનિક ઓર્કિડ ઉદ્યાનની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે પૂર્વોત્તર ભારતની અનન્ય વનસ્પતિ સૃષ્ટિ અને ખાસ કરીને ઓર્કિડની વિવિધ પ્રજાતિઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પ્રધાનમંત્રીને આ પુષ્પોના સંવર્ધન અને વૈજ્ઞાનિક મહત્વ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। આ પ્રસંગે પ્રધાનમંત્રીએ પર્યાવરણ અને વિકાસના સમન્વય પર ભાર મૂક્યો હતો। આ મુલાકાતનું વિશ્લેષણ કરતા નિષ્ણાંતો જણાવે છે કે સિક્કિમ ભારતનું પ્રથમ સંપૂર્ણ જૈવિક ખેતી કરતું રાજ્ય છે અને ઓર્કિડ સંવર્ધન ક્ષેત્રે તેની વૈશ્વિક ઓળખ છે। પ્રધાનમંત્રીની આ મુલાકાતથી સ્થાનિક પુષ્પ વિજ્ઞાન અને પ્રવાસન ઉદ્યોગને નવું પ્રોત્સાહન મળશે। વરિષ્ઠ અધિકારીઓએ આ દરમિયાન હિમાલયના ક્ષેત્રમાં જોવા મળતી દુર્લભ વનસ્પતિઓના સંરક્ષણ માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી હતી। આ પ્રદર્શન કેન્દ્ર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોવાથી સાથે સંશોધન કરવા માટે પણ અત્યંત મહત્વનું સાબિત થઈ રહ્યું છે।